કે જે આપણે મહાભારત હતી એની કથા થઈ હતી. મહાભારતની કથામાં ત્યાં પૂછ્યા હતા કે જે કૌરવો હતા, પાંડવો હતા અને પોતાના શક્તિનું આખું પ્રદર્શન હતું આ કર્યું હતું. પ્રદર્શન જ્યારે પૂરું થયું હતું ત્યારે એ સમયની અંદર એવું બતાવે છે કે છેલ્લે ગુરુ દક્ષિણા દેવાનો સમય આવે. એટલે આપણને ખ્યાલ છે કે ગુરુ દક્ષિણા દેવા માટે કૌરવો અને પાંડવો બેના ગુરુ જે આપણે અસ્ત્ર શસ્ત્રો માટે એક જ હતા, કે જે આપણે વાત નહોતા કરતા દ્રોણાચાર્ય, આ ગુરુ બતાવે કૌરવો અને પાંડવો બેના. તો જ્યારે આ લોકો કહે કે ભાઈ ગુરુ દક્ષિણામાં કઈ વસ્તુ જોતી છે, ત્યારે એ સમયની અંદર દ્રોણાચાર્યનું તો મન એવું બતાવે કે એને પહેલેથી નક્કી જ કરેલું કે આપણે ગુરુ દક્ષિણામાં શું જોતું છે ને એ જ વસ્તુ એ લોકો માગે કે ભાઈ બાજુનું જે આપણે રાજ્ય છે કે જેના મિત્ર બતાવે, એ મિત્ર જે છે જે આપણે નથી કહેતા કે પાંચાલ દેશ જે બતાવે એ ટાઈપનું બતાવે કે ત્યાંથી આપણે જે રાજ્ય છે એ રાજ્ય ઉપર કબજો કરવાનો છે, રાજ્યને જીતીને લાવવાનું છે, કે જેને જે જૂના એના જે મિત્ર છે એ મિત્ર પાસેથી એ વસ્તુ લાવવાની છે કે જે દ્રુપદ જે રાજા હોય એને હરાવીને તમે લાવો, એના રાજ્યની અંદર લઈ આવો એટલે તમે જીતી ગયા. પછી એ સમયની અંદર એવું બતાવે કે પહેલાં જે કૌરવો એ લોકો યુદ્ધ કરવા જાય કે જેની સેનાની અંદર કર્ણ હોતે સાબિત થયેલો હોય, પણ આમે એવું બતાવે કે જે દ્રુપદ હોય એવો તેને એવો શક્તિશાળી જે રાજા બતાવે કે એને આમાં યુદ્ધ થાય ને એમાં એવું કહેવાય છે કે કૌરવ એ સમયની અંદર હારી જાય. પછી જે પાંડવ હોય ને આ લોકો છે જે 5 ભાઈઓ હોય અને એ સમયની અંદર દ્રુપદ હોય ને એને કેદી બનાવીને પાછા લઈ આવે, દ્રોણાચાર્યની સામે મૂકે. એટલે દ્રોણાચાર્ય કહે કે કેમ મિત્ર યાદ છે હું તારી પાસે ખાલી ખાવા માટે થોડીક વસ્તુ લેવા આવ્યો હતો, એક ગાય માંગવા આવ્યો હતો. ત્યારે તે એમ કીધું હતું કે ભાઈ નાના મિત્રને જેવી વાત કહે, બાકી તું બ્રાહ્મણ થઈને તમે તાર ભિક્ષામાં જોઈએ એટલી વસ્તુ આપી, બાકી અત્યારે તને કાંઈ નહીં મળે. મિત્રતા તરીકે હું રાજા છું, તું એક બ્રાહ્મણ છો, એ બાબતે તને કાંઈ નહીં મળે. એ કે ત્યારથી મને વાત ખટકી હતી ને હવે તમે તારે તે ભલે મને મિત્ર માન્યો કે ન માન્યો, હું તને મારો મિત્ર માનું છું. અને જે તારું જે આખું રાજ્ય છે ને એ ત્યારે મેં જીતી લીધું છે. આ લોકો ગુરુ દક્ષિણામાં મને આખું રાજ્ય દઈ દીધું છે, એમાંથી અડધું રાજ્ય જ્યાં હું તને આપું છું. આજથી દ્રુપદને એવું કહેવાય છે કે ત્યારથી દ્રુપદને હાથમાં જે આખું અડધું રાજ્ય હોય ને આખું અડધું રાજ્ય મળી જાય, જે આપણે દ્રુપદ એ રીતનું નામ બતા, એનું જે આખું અડધું રાજ્ય ને આખું અડધું રાજ્ય એને દઈ જાય. એટલે જે દ્રોણાચાર્ય એના મનમાં જે કલેશ હોય એ બધું કલેશ હોય જાય અને પોતે પછી શાંતિથી હસ્તિનાપુરની ગાદીની અંદર અહીંયા શાંતિથી બેહે. જે મેન મંત્રીમંડળ હોય કે જેની અંદર કૃપાચાર્ય, ભીષ્મ પિતામહ, વિદર હોય, એની બાજુમાં ખુરશી હોય, અહીંયા દ્રોણાચાર્ય પોતાનું જીવન વિતાવવાનું ચાલુ કરે. એટલે એનું જે જીવન હોય એ શાંતિથી વિતાવવાનું ચાલુ થાય. હવે આ જ સમયની અંદર એવું થયું, આજે સમય હાલતો હતો ને આખો મહાભારતનો હાલતો હતો કે જે કૌરવો પાંડવો નાની વસ્તુ થતી હતી, સામે એક બીજી જગ્યા હોય તેની આખી કથા રચાતી હોય. આ કથા ક્યાં હોય કે જે કૃષ્ણની કથા છે કે જે મેન આપણે જે ચાલુ કર્યું હતું એ કૃષ્ણ લીલા ચાલુ કરી હતી, પણ આની અંદર આ બધા વ્યક્તિઓની જરૂર હતી એટલે આપણે એનું હોતે આખું જે કથા હતી આગળના સત્સંગોમાં કરી હતી. હવે કૃષ્ણ લીલાની વાત કરીએ તો કૃષ્ણ લીલામાં આપણે ત્યાં પૂગ્યા હતા કે જે કૃષ્ણ અને બલરામ હતા આ સાંદીપની ઋષિના આશ્રમમાંથી અને પાછા મથુરામાં વી આવ્યા હોય કે કંસનો વધ થઈ ગયો હોય, સાંદીપની ઋષિના આશ્રમમાં ગયા હોય, ત્યાંથી 64 દિવસની અંદર એ આખા બધે જે ગ્રંથો હોય, શાસ્ત્રો એનું નોલેજ માર્ગદર્શન ગ્રહણ કરીને પાછા આવતા હોય. તો પાછા આવતી વખતે એવું થાય જ્યારે એ લોકોનો છેલ્લો દિવસ હોય ત્યારે છેલ્લા દિવસે એવું કહેવાય છે કે એ સમયની અંદર પરશુરામ ત્યાં આવે. પરશુરામ ત્યાં આવીને અને કૃષ્ણ ભગવાનને એમ કહે કે બોલો કૃષ્ણ ભગવાન અમે અહીંયા આવ્યા છે. એટલે કૃષ્ણ ભગવાન બે હાથને ત્રીજું માથું જોડીને એમ કે લે પ્રભુ તમે અમને દર્શન દેવા આવ્યા. એટલે પરશુરામ હોય ને દાંત કાઢીને એમ કહે કે જો રમત કરવાનો ટાઈમ બહુ પૂરો થઈ ગયો, તમારે મને કંઈ કહેવાની જરૂર નથી, તમે જ મને બોલાવ્યો હતો એટલે હું અત્યારે આવ્યો છું. અને એ કહે હવે મેં છે ને મારે તે જેટલી મહેનત કરી હતી ને મેં બહુ કરી લીધી, હવે આ તમે તમારો યુગ અને આ તમારું રમકડું આ બધું તમે હાંસો. સંકલ્પ શક્તિથી એવું કહેવાય છે કે પરશુરામી સમયની અંદર સુદર્શન ચક્ર હોય ને આનું આરોહણ કરે અને પરશુરામના હાથમાં સુદર્શન ચક્ર પ્રગટ થાય અને એમ કે લ્યો આ કૃષ્ણ આ તમે તમારું સુદર્શન ચક્ર અને તમારો યુગ આ બે હવેથી તમે સંભાળો, બાકી જેટલી લીલા ગોકુળમાં કરવા નથી ને કરી લીધી, હવે ધર્મની ઉપર પરાયણ થાવ. અને એ સમયની અંદર કૃષ્ણ ભગવાનને સુદર્શન ચક્ર ત્યાંથી પરશુરામ પાસેથી મળે. એટલે જોવા જઈએ ને તો પહેલાંના સમયની અંદર પરમાત્મા ઘણી જ વખત કરતા હોય કે જ્યારે મૃત્યુલોકમાં આવવું હોય ને એને એમ લાગે કે ભાઈ આપણે એટલું બધું કામ કરવાનું છે કે ઘણી ખરી શક્તિ પરલોકમાંથી ઘણા ખરા આત્માઓને દેતા આવતા હોય કે ભાઈ એટલી શક્તિ તમને દઉં છું, જ્યારે જરૂર પડે ને ત્યારે પાછી દઈ દેજો. એટલે એવી રીતે પરશુરામનું જીવન એવું બતાવે કે જ્યારે મૃત્યુલોક ઉપર કૃષ્ણ ભગવાનનો જન્મ હોય ને, જન્મ થયા પહેલાં વિષ્ણુ ભગવાને પોતાનું સુદર્શન ચક્ર એને એ લોકોને આપેલું હોય કે જ્યારે સમય આવે ને ત્યારે આ સમયે તમે પૂગી જાય ત્યાંથી ચક્ર મને દઈ દેજો. એટલે રાક્ષસોના સહાર કરવામાં હું તમારે ખોટી બહુ મહેનત કરવી પડે નહીં. ત્યાંથી કૃષ્ણ ભગવાન પાસે સુદર્શન ચક્ર આવી જાય અને જે બલરામ હોય એની પાસે એનો જે પ્રખ્યાત હળ બતાવે હળ આવી જાય કે એક દૈવિક પ્રકારનો હળ હોય કે આખી સેનાનો સહાર કરવા માટે એ બહુ હવે ક્રમિત વાત બતાવે. એટલે એટલી શક્તિ બે પાસે આવે. ત્યાંથી આ લોકો મથુરામાં આવે. મથુરામાં આવીને એ લોકો શાંતિથી જે રાજપાટ કરીને બધું નક્કી કરતા હોય ત્યાં થાય એવું. મથુરામાં એ લોકો રાજા તો એ રીતે બને કંસની હત્યા કરીને. તો કંસના એ સમયની અંદર જે સસરા બતાવે જેનો ઇતિહાસમાં એવું નામ બતાવે જરાસંધ. આ એક સમયનો બહુ મોટો રાક્ષસ બતાવે અને બહુ માયાવી હોતે બતાવે.
જે જરાસંધ હોય ને કંસનો જે એવું કહેવાતું હોય કે એના સસરા હોય, અને જરાસંધની 2 દીકરી હોય ને બેના લગ્ન કંસ હારે થયેલા હોય, એટલે કૃષ્ણ કંસનો અંત કરી નાખેલો. જે 2 દીકરી હોય પોતે વિધવા થઈ જાય, એટલે આ ભાઈથી સહન થઈને એને કહેવાય તો એવું છે કે જેવો કંસ મોટો રાક્ષસ હતો ને એવો જ જરાસંધ હતો, કે જ્ઞાની પબ્લિકને શાંતિથી રહેવા જ ન દેતો, એવો માણસ. હવે એને ખબર પડે કે જે આપણે જમાય છે આનો અંત થઈ ગયો છે, અને આનો અંત કરવાવાળા કોણ? ગુપ્તેશ્વરને મોકલે. ખબર પડે કે ભાઈ કૃષ્ણ અને બલરામ નામના કોઈ 2 ગ્વાળ છે, એણે આવું કરી નાખ્યું છે, અને અત્યારે મથુરાના રાજા થઈને બેઠા છે. એટલે પોતે હું નક્કી કરે કે તો પછી મથુરાના જે રાજા છે તો આપણે એને હરાવી દઈ, એનો અંત કરી નાખીએ. એટલે જે આખી આજુબાજુની જે સેના મંત્રીમંડળ હોય આને બોલાવે, અને એવું કહે કે મને મથુરાના સમાચાર આપો ત્યાં કઈ રીતનું છે. તેને ખ્યાલ આવે કે ભાઈ કંસ બહુ આતંકી હતો, અને એનાથી પોતાને કંઈ ફરક ન પડે, કારણ કે ઓલા પિક્ચરની જેમ છે કે ભાઈ 2-3 છોટા મોટા મર્ડર કરી લેગા, એમ એની જેવું છે. ભાઈ પોતે બહુ મોટો ગુંડો હોય તો અમે ઓલો ગુંડો તો હોતે ને એમ લાગે કે આપણો જમે સારો એમ એ રીતનો માણસ, કે ભાઈ આ વ્યક્તિ હોતે ને એવો છે. એટલે એમાંથી વ્યક્તિ રાજી થાય, બધા વ્યક્તિ ત્રાહીમાં પોકરા જતા બરોબર કહેવાય, આવા જ જમે હોવા જોઈએ. પછી બીજું જાણે કે ભાઈ તો એનો અંત થઈ ગયો, તો અત્યારની ત્યાંની પ્રજા શું કરે છે તો ખબર પડે કે એનો અંત થયો, એટલે બધી પ્રજાએ પોકારીને કૃષ્ણના ગુણગાન કર્યા હતા કે ભાઈ અમારા તારણહાર આવ્યા, બલરામ આવ્યા, કૃષ્ણ આવ્યા, નોખા જે ભજન આવતા હતા આપણને એટલા બધા ફાવે નહીં, પણ એ લોકો ટીવી સિરિયલોમાં બતાવે ભજન ગાતા. એટલે આની વસ્તુ ખટકે નહીં કે પ્રજા આપણે નથી ઓલા નથી કહેતા કે તું અમારી જૂતી કે બરાબર હોય એમ, કે ભાઈ તમે અમારા પગની નીચે રહેવા જોઈએ. આ તમે એટલું સર ઉઠાવીને અમારે વખાણ હેના કર્યા. એટલે સેના હતી ને એનાથી 10 ગણી સેના ભેગી કરે, અને આજુબાજુના મિત્રમંડળના રાજાને એને બોલાવે. મિત્રમંડળમાં રાજામાં એ લોકોનું ગ્રુપ એટલું સારું બતાવે છે, કેવું કહેવાય છે કે મથુરાના એક રાજા ને આજુબાજુના બધા રાજ્યની ટીમના હોય. એટલે એવું કહેવાય છે કે આપણે જે રૂકમણી કહેવાય એના રાજ્યના એ તો એના જે ભાઈ બતાવે રૂકમી, એ હોતે ને ભાઈ ટીમના હોય. પછી શિશુપાલ કહેવાય, બહુ મોટા રાક્ષસ કહેવાય, એ હોતે નાની ટીમના. આની સિવાય શૈલ્ય નરેશ બતાવે, એની સિવાય બકાસુર બતાવે, નરાસુર બતાવે, કેટલા બધા એવા રાક્ષસો બતાવે કે આમાંથી કેટલા વ્યક્તિઓને તો કૃષ્ણ ભગવાન હજી નાના અમથા હોય ને ત્યારથી એકને તો વધારતા ગયા હોય, તો હોતે ને એટલા બધા બાકી રહી ગયા, કારણ કે બધા નોખા રાજા હોય, ઓલા બધા શાંતિથી રાક્ષસો હોય, એટલે એને એક કરીને કંસ મોકલતા જતા હોય, આ લોકો એને સફાઈઓ બોલાવતા જતા હોય. પણ આ બધા રાજાઓ બચ્યા હોય, એટલે બધા રાજાને બોલાવે. બધા રાજાને બોલાવે, મગજ આખો દેશ હોય એમાં ભેગા કરે, બધા રાજાને બોલાવે કે હું થયું કે ભાઈ આપણે જમાઈ હતા એનો અંત થઈ ગયો છે અને અહીંયા જવાનું છે ને બદલો લેવાનો છે. એટલે એકાદા જે રાજા હોય ને પૂછે એ કે પણ મથુરા જે દેશ છે એ તો નાનો અમથો છે, એની સેના નાની એમથી છે, તો એના માટે આટલી મોટી સેનાની જરૂર હું? એટલે જરાસંધ હોય ને એમ કે એનામાં એવું છે કે પહેલાં મેં એવું નક્કી કર્યું કે હું કૃષ્ણ અને બલરામનો અંત કરી નાખ્યો. પછી મને એવા સમાચાર મળ્યા કે ત્યાંની જે પ્રજા છે ને એને એના બહુ વખાણ કર્યા છે, એ કે એવી પ્રજા આપણે જોતી જ નથી. એટલે આપણે મથુરા ઉપર રાજ નથી કરવાનું, ત્યાં જઈને એનો કસર ગાણ વાળ નાખવાનો છે. એવું કેવું જોઈએ કે આખી મથુરા નગરી છે ને આખી લાલ રંગમાં રંગાઈ જવું જોઈએ. એક બાળક, એક નારી, કોઈ જીવતી ન રહેવી જોઈએ. એકનો સફાઈઓ બોલાવી દેવો છે ને એક મકાન છે એ બધું હળગાઈ નાખવું છે. એટલે મારા ખાલી દેશ ઉપર રાજ નથી કરવું, દેશને ધરાશાર કરી નાખવું છે. કે યદુવંશ કહેવાય ને, યદુવંશનો નામો નિશાન ન રહેવો જોઈએ, એનો કોઈ બાળક ન રહેવો જોઈએ, ઇતિહાસકાર કોઈ ન રહેવો જોઈએ. એની માટે મેં આખી એટલી મોટી સેના ભેગી કરી છે. એટલે બધા કે બરોબર છે, ધંતારામ કરવો જોઈએ, કારણ કે બધા હરકા ભેગા થયા હોય. આખી સેના નક્કી કરીને ભેગી કરે અને પોતાની રીતે કૂચ કરવાનું ચાલુ કરે. ધીમે ધીમે કૂચ કરતાં જે મથુરા નગરી હોય ને નજીક આવવાનું ચાલુ થાય. એટલે જે મથુરા રાજ્ય હોય ને એના જે ગુપ્તચર હોય ત્યાંથી સમાચાર મળે. એટલે જે અક્રૂરની લોકો બતાવે, જે સેના નાયકને એ બતાવે, પછી જે રાજા હોય સમયની અંદર ઉગ્રસેનને એ લોકો બતાવે, એને સમાચાર મળે કે ભાઈ આવું બધું થયું છે. એટલે બધા મંત્રણા કરતા હોય કે તો શું કરવું, કે તો એને બચાવવા કે શું કરવું. એટલે ધીમે ધીમે એવો ખ્યાલ આવે. એમ એક વ્યક્તિ એમ કહ્યું કે તો આપણે કામ કરીએ, જો એની રાજ્યને સેના ભેગી કરતા હોય તો આપણે હોતે એમ કરીએ આપણી રાજ્યની સેના એકત્રિત કરીએ. તો થાય એવું આંગળી મીઠે ગણે એટલી સેના થાય કે સેના જેવી તો બહુ ઓછી બતાવે. પછી એમાંથી એક વ્યક્તિ સવાલ પૂછે કે તો એક કામ કરીએ, આજુબાજુના જે મિત્રમંડળના રાજ્યો છે ને એની પાસેથી આપણે મદદ માગીએ. તો એ નક્કી થાય કે તો મદદ કોની પાસેથી માગવી. તો મદદ માગવા એમાંથી એવો સવાલ નીકળે કે તો એક કામ કરો, બીજા કોઈ તો રાજ્ય આપણને મદદ કરશે નહીં, પણ આપણું એકદમ બાજુમાં અડીને જ રાજ્ય છે હસ્તિનાપુર. અને આ રાજ્યની અંદર અત્યારે હાલમાં જે ભીષ્મ પિતામહ છે, આ છે કૃપાચાર્ય છે, દ્રોણાચાર્ય છે, વિદુર છે, આ બધા એવા મોટા મોટા ધનુર્ધરી છે, આ કે એટલી મોટી સેના છે કે આપણે આ લોકો પાસે જો મદદ માગી લઈ અને જો એ લોકો આવી ગયા આપણી પાસે મદદ કરવા, તો એવું થાય કે આપણે કોઈની બીકની જરૂર નથી. કે જો ભીષ્મ આવી ગયા, દ્રોણાચાર્ય આવી ગયા, કૃપાચાર્ય આવી ગયા, મોટા મોટા જો વ્યક્તિઓ આપણી સેનામાં સહમત થઈ જાય તો પછી અમે જરાસંધ જેવા કેટલા વ્યક્તિ ભેગા થઈ જાય ને આપણે યુદ્ધની ઉપાધિ ન રહી. એટલે ઓલા કે તો સારું, તો એમ કરીએ કે તો એ લોકોને સંદેશો મોકલાવો પડે કે ભાઈ અમારે યુદ્ધ કરવા માટે જવું છે, તમે અમારી ભેગા આવો, સંધિનો પ્રસ્તાવ છે એટલે તમે આવો. તો એની માટે થાય એવું કે અહીંયા આપણે કયા સંબંધે જવું. તો સંબંધમાં એવું થાય કે સામે અહીંયા પાંડવો હોય ને એના પત્ની હોય કુંતી માતા, કે જે આપણે કહેતા હોય જે પાંડવોના જે પિતા હોય પાંડુરાજ, એને પત્ની બતાવે કુંતી માતા અહીંયા હોય. અને અહીં કૃષ્ણના જે પિતા હોય વાસુદેવ, આ ભાઈ બહેન થતા હોય. એટલે એમ કહેતા હોય કે આ સંબંધને નાતે આપણે એ લોકો પાસે મદદ માંગવા જઈએ ગયા.
તો હવે જે સમય હાલતો એવો સમય હાલતો હોય કે એ સમયની અંદર જે પાંડુ રાજા હોય ને એનો દેહાંત થઈ ગયો હોય, એટલે જે કુંતી હોય આ વિધવા થઈ ગઈ હોય અને ઓલા જે કૌરવ પાંડવ હોય ને એ સમયની અંદર ટેણિયા બતાવે કે ત્યારે એ લોકો દ્રોણાચાર્ય પાસે શાસ્ત્રનું વિદ્યા લેતા હોય, આ સમય આખો બતાવે. એટલે એ લોકો એમ કહે કે તો આપણે મદદ માંગવા જાઉં તો કઈ રીતે જાય, એટલે એમ કે અક્રૂરને મોકલો, અહીંયા જઈને એની વાત કરશે. એટલે કે વાંધો નહીં. પછી જે હાંજનો સમય હોય નીકળવાનો હોય ત્યારે અક્રૂર હોય ને કૃષ્ણ ભગવાન પાસે જાય અને ત્યાં જઈને કે આપણે હસ્તિનાપુરની જે ગાદી છે ને મદદ માંગવા જાય છે, તમારો આમાં શું મત છે? એટલે કૃષ્ણ ભગવાન કહે કે મદદનું તો નક્કી નહીં, કારણ કે એમાંથી બધાને પોતપોતાની રીત હોય, મદદ કરવી ન કરવી શું થાય કે નક્કી નથી. એ કે તમે આવી રીતે વાત કરો, આવી રીતે વાત કરે તો એવું લાગે કે હું મદદ માંગવા જાય મને આગળ ના પાડી દે કે ભાઈ એમ આપણે નથી કહેતા પણ શું થાય ને કંઈ ગેરંટી નથી. એ કે તો હું કરું? એ કે બીજું કાંઈ નહીં, એક કામ કરજો, ત્યાં જઈને તમે અમુક વ્યક્તિને ખાલી મળતા આવજો, કારણ કે તમે ત્યાં જઈને કંઈક ફાયદો છે કે કોને મળવાનું. એ કે સૌથી પહેલાં તો વિદુરને મળજો, એ આપણો ખારો ભક્ત છે, એને તમે એમ કહેજો કે કૃષ્ણ ભગવાનની નજરમાં તમે છો, તમે તમારી રીતે જે મહેનત કરો છો ને એ કરતા રહેજો. એ કે બીજું એ કે પછી જે કુંતી માતા છે જે આપણા બુવા છે ફઈ થતા હોય, એ કે એ લોકોને મળજો, એને એમ કહેજો કે પાંડુ રાજા વયા ગયા તો તમે ચિંતા નહીં કરતા, મેં ઇન્દ્રને એવું વરદાન આપેલું હતું કે જા લગન હું મૃત્યુલોક ઉપર છું, તા લગન હું અર્જુનને એકે રીતે હારવા નહીં દઈને ગમે કોઈ પણ વસ્તુ થાય તો એનું સોલ્યુશન હું કરી દે, એટલે 5 પાંડવોની તમે ભવિષ્યની ઉપાધિ નહીં કરતા. એ કે એટલું એક આશ્વાસન દેજો. ઓલા કે વાંધો નહીં. ત્યાંથી અક્રૂર નીકળે, અક્રૂર નીકળે હસ્તિનાપુરની ગાદી પાસે આવીને અને આવીને એમ કે બહારથી એવું કહેવાય કે ભાઈ મથુરા દેશમાંથી છે, જે મથુરા રાજ્ય છે એનો જે એક રાજદૂત છે આવ્યો છે, એટલે જે ધૃતરાષ્ટ્ર હોય ત્યારે સમયની અંદર ગાદી ઉપર બેઠો હોય એમ કે બોલાવો એને. બોલાવીને આવીને એમ કે અમે મથુરામાંથી આવ્યા છે ને તમારી પાસે એક માંગણી કરવા આવ્યા છે. એટલે જે હસ્તિનાપુરના રાજા હોય ને ધૃતરાષ્ટ્ર એમ કે આસન તો ગ્રહણ કરો. એટલે ઓલા લોકો એમ કે અમે અત્યારે માંગણી કરવા આવ્યા છે, એક ઈચ્છુક તરીકે આવ્યા છે. કોઈ પણ ઈચ્છુક હોય એને આસન ઉપર ન બેહે, એની માટે માન સન્માન એ જ કહેવાય કે અમારી જે ઈચ્છા છે ને તમે પૂરી કરજો. એટલે ઓલા કે કઈ ઈચ્છા છે? કે જે બાજુનો જે રાજ્ય છે ને મગધ દેશ, જ્યાંથી જરાસંધ અમારી ઉપર આક્રમણ કરવા આવે છે અને અમારે મદદ જોતી છે તો તમે અમારી મદદ કરવા માટે આવો. એટલે ધૃતરાષ્ટ્ર જે વિચાર કરતા હોય એ કે જો જે રાજ્ય છે એની મદદ કરો તો અમારા માટે બહુ સારું છે, પણ અમે તમને વિચારીને કહેવું. એટલે વિચારવાનો એ લોકો સમય માંગી લે. પછી હેંજનો સમય થાય ને એટલે શકુની હોય ને એને વાત કરે એ કે જો બહુ મદદ કર્યા જેવું છે નહીં. એટલે કે કઈ રીતે? એ કે આ તો આપણે સંબંધિત થાય છે ને, એની સિવાય જો એવું થાય કે ભાઈ જો આપણે આની આગળ મદદ કરશું તો ફાયદો આપણને એ થાય કે જે આપણે યાદવો છે એની અરે આપણી શક્તિ વધી જાય, એની અરે મિત્રતાનો સંબંધ થાય. શકુની એમ કે તમે એની અરે મિત્રતા કરવા જાઓ ને તો એટલે જરાસંધારે દુશ્મની થઈ જાય. હા કે આ એ વાત સાચી. એ કે અને પાછો વિચાર કરો એ કયા સંબંધે આવ્યા છે, વાસુદેવના સંબંધે આવ્યા છે, એ કુંતીના સંબંધી છે, એ પાંડવોના સંબંધી છે. વહેલા મોડું તમે આ જ રાજ્ય છો, ભવિષ્યમાં દુર્યોધન અને યુધિષ્ઠિર વચ્ચે ગાદીની રાજ રમત થાય તો ત્યારે જો તમારે દુર્યોધન છે ને રાજગદ્દી ઉપર બેહારવું હોય તો તમારો બાજુનું રાજ્ય છે ને જરાસંધ ન હોવું જોઈએ. જો જરાસંધ જીતી જાય ને તો એ તમારી ટીમમાં રહે, ઓલા લોકો તો યુધિષ્ઠિરની ટીમમાં વયા જાય. એટલે કે આપણી માટે એ જ ફાયદો છે કે તમે એ લોકોને યુદ્ધ કરવા દો ને એને હારવા દો. ત્યાં જરાસંધ છે ને એને રાજ્યની ટીમમાં ત્યાં આવવા દો તો ભવિષ્યમાં દુર્યોધન માટે સારું રહે. અત્યારે ભલે તમને ગમે એમ દેખાય. એટલે કે વાત તો બરોબર છે. એ કે તો વાંધો નહીં, કાલ થઈને આપણે કોઈ પણ રીતે એકાદું કારણો દઈને વાત કરી નાખશું. પછી હેનનો જે સમય અક્રૂરને ખ્યાલ આવી જાય કે ભાઈ આમાં આપણે કંઈ ગળ તો ફાવવાની છે નહીં, પણ આપણે જે મેન કર્મ કરવા આવ્યા હતા, જે કૃષ્ણ ભગવાન આવ્યા હતા એની પાસે જાય. સૌથી પહેલાં જે વિદુર હોય ને એની પાસે જાય. વિદુર પાસે જઈને એમ કે વિદુર આવતા છે એક જ સવાલ પૂછે એ કે રાજ્યને આ તેને એ બધું તો સાઈડમાં રહ્યું, તમે પહેલાં મને એ કહો કૃષ્ણ ભગવાન કેવા છે, દેખાવમાં કેવા છે? એટલે ઓલાજી હોય ને આખા મોર પંખથી લઈને એને પેલા પિતાંબરથી લઈને નાખે વર્ણન કરે કે ભાઈ આ રીતના કૃષ્ણ ભગવાન છે. એટલે વિદુરી સમયની અંદર એવું કે હા જે રીતના મેં ઈચ્છા થઈ હતી, જે રીતના મને દેખાતા હતા એ રીતના જ કૃષ્ણ ભગવાન છે. એ કે ખાલી એ લોકોને એવું કહેજો કે તમારાથી જે થાય ને તમે તારે ભલે તમારા ધર્મને આધાર રહેવું ન રહેવું, જે રીતની સ્થાપના કરવી, પણ અમે એક નાના અમથા વિદ્વુ છે ને અમને નજરમાં રાખજો કે જેવી રીતે રાવણની લંકા હતી એની અંદર જે રીતે વિભીક્ષણ રહેતો હતો ને અત્યારે મારી હાલત એ રીતે થઈ ગઈ છે. કહેવા પૂરતો એવું કહેવાય છે કે ભાઈ રાજાનો નાનો ભાઈ છે, પણ તો હોત એને એવું છે કે જે એની માતા બતાવે એવું કહેવાય કે નોકરાણી ટાઈપની બતાવે એ કે એના લીધે હજી ભાઈ છે ને આપણને બહુ માન સન્માન દેતો નથી. અને હું જે કહું ને એનું વિરોધ જ થાય છે, કારણ કે ઓલે નથી કહેતા કે ભાઈ સુંદર શાળાની જેમ ઓલો શકુની ત્યાં જઈને બેઠો હોય એ ધૃતરાષ્ટ્રના હાળત થતા હોય એ કે જે આખું મગજ છે ને એનું મગજ ફેરવી નાખ્યું છે. એટલે આપણે કે પાલી ફાવતી નથી તો તેને મારા તરફથી થાય એટલે ટ્રાય કરું છું. એટલે કે કાંઈ વાંધો નહીં, તમે તમારે તે જે ધર્મ છે ને ધર્મને પરાયણની જિંદગી જેવો, બાકી કૃષ્ણ ભગવાને કીધું છે અમે તમને ભૂલ્યા નથી. પછી કુંતા માતા પાસે જાય. કુંતા માતા પાસે જઈને એમ કે કૃષ્ણ ભગવાને કંઈ કીધું છે તેને જે સંદેશો હતો એ આપી દે કે તમે બીકમાં રહેતા નથી, પાંડવોની જે સુરક્ષા કરવાનો જે કાર્યભાર છે કૃષ્ણ ભગવાન પોતાના હાથમાં જ રાખ્યો છે. ઓલા લોકો કે તો કેનાથી બીવાની જરૂર. પછી સમય એવો થાય કે હજી ભીષ્મ પિતામહ એને મળવા જાય.
તો ભીષ્મ પિતામહ હોય ને એને મળવા જઈને એમ કહે હજી વાત કરવા જાય ને કે ભાઈ કૃષ્ણ ભગવાનને કીધું હતું કે તમને હોતે મળી તમારી જે પ્રતિજ્ઞા છે એક સરાહનીય કહેવાય, પણ તો હોતે ધર્મ એને કહેવાય કે સાચું ખોટું થતું ને તો એની ઉપર ધ્યાન દેજો. એટલે ભીષ્મ એમ કે વાત તો સાચી છે, મને એ હોતે ખબર છે કે કૃષ્ણ સેના પરમાત્મા પરબ્રહ્મ છે. એટલે એ સમયની અંદર એવું બતાવે છે અક્રૂર જે હોય ને એમ કે તમને હોતે ખબર છે તો એવું છે કે તમે હોતે પ્રગટ પુરુષ બની ગયેલા છો. એટલે એ કે ના ભાઈ આપણી અંદર ક્યાં એવી કક્ષા છે. ભીષ્મ એ સમયની અંદર એવું કે નહીં ભાઈ એવું હતું કે એક સમય હતો કે જ્યારે ઓલા નથી કહેતા કે અમે દેવવ્રત તરીકે ઓળખાતા, કે જ્યારે આખું રાજ્ય આપણી રીતે હાલતું શાંતિથી ધ્યાનસ્થમાં સ્થિર થતા, કોઈ માથાકૂટ નહોતી, તે નામની અંદર આપણે બે એકતા. પછી તો એવું થયું કે છોકરા થયા, એમાં દુર્યોધન થયા, પાંડવો થયા, એ ભાઈઓની ધૃતરાષ્ટ્રની રાજકારણમાં એવા ખોવાયેલા એવા ખાયેલા કે 5 મિનિટ ધ્યાનસ્થમાં સ્થિર થવાનો સમય નથી મળતો. આમાં ક્યાં પરમાત્મા ક્યાં એને ઓળખવા લાગે તો તમને ખબર કેમ પડી? કે ખબર એ રીતે પડી કે જ્યારે હું આ રાજયોગમાંથી આમાંથી કંટાળું ને ત્યારે અહીંથી બારો જઈને ને મારા મમ્મીના ખોળામાં જઈને બેહું. એટલે કે મમ્મીના ખોળામાં જઈને બેહું એ કે ગંગા નદીનો જે તટ હોય ત્યાં જઈને બેહું. એમાં એક વખત બેઠો હતો ને ત્યારે ગંગા પ્રગટ થયા હતા, અને ત્યારે મેં એને પૂછ્યું હતું મારા માતાને કે મારે એટલું બધું હું કામ હેરાન થવું પડે છે. તેણે મને મારા પાછળના જન્મની કથા કીધી હતી કે ભાઈ આવી રીતે તમે એક રાજા હતા, જે આપણે આગળના સત્સંગની અંદર વાત કરી હતી એ રીતે ત્યારે ઋષિમુનિના શ્રાપના કારણે તમે મૃત્યુલોકમાં છો ને તમારે એટલા સમય સુધી આનું પાલન કરવું પડશે, તમારે હેરાન તો થવું જ પડશે. એટલે તે ઓલા લોકો એવું કીધું હતું કે તો આનો કોઈ ફાયદો ખરો? ત્યારે ગંગા એવું કીધું હતું કે હાલમાં મૃત્યુલોક ઉપર પરમાત્મા પરબ્રહ્મ કૃષ્ણ ખુદ પોતે આવેલા છે, અને પરબ્રહ્મ પોતે છે, એટલે એનાથી તને એને જોવાનો ચાન્સ મળશે, એની ભેગો રહેવાનો ચાન્સ મળશે. એટલે મને એવું હતું કે કૃષ્ણ સામે આવે તો આપણે જોઈ તો લઈ કે કેવો હોય એના વાતચીત કેવી હોય, એની સ્વરારણા કેવી હોય, એટલે એ બધી રીતે એની વાતચીત કરે. પછી જે અક્રૂર હોય એ નક્કી કરે કે તો પછી આપણે જે વાત કરવાની હતી તો કરી લીધી. બીજા દિવસે સભામાં જઈને વાત કરે. જે ધૃતરાષ્ટ્ર હોય એને કે તો તમે મદદ કરવા આવશો? ધૃતરાષ્ટ્ર એ સમયની અંદર એવું કે આવું જ જોઈએ ને, મદદ કરવા તો અમારે આવવું જ પડે એમ છે, પણ થાય છે એવું મારે મદદ કરવા આવી જ છે, મારે ભીષ્મને મોકલવા છે, દ્રોણાચાર્યને મોકલવા છે, કૃપાચાર્યને મોકલવા છે, આખી હસ્તિનાપુરની સેનાએ મોકલવી છે. પણ જો છે કેવું, મારી એક બાજુ તો તમારું રાજ્ય, આજુબાજુ બીજા રાજ્ય છે ને એને ખબર છે કે હું આંખેર્યું આંધળો, હું કાંઈ સેનાનું કંઈ હરખી રીતે નેતૃત્વ કરી ન હોગું. જે પાંડવોના સંતાનો છે, કૌરવના સંતાનો છે, એ બધે જે આપણે કૌરવો છે એ બધે નાના છે, એ કંઈ યુદ્ધ લડી ન હોગે. તો જો મારી આખી સેના લઈને તમારા મથુરા બાજુ નીકળો, બાજુમાં થઈને કોઈ બીજા રાજ્ય મારી માથે આક્રમણ કરી દીધું તો હસ્તિનાપુરની સુરક્ષા ન કરી શકું. કે અત્યારે તો હું આ રીતે આવી શકું એમ નથી કે હું નથી કોઈને મોકલી શકું, પણ હું દિલથી તમારે એવી ઈચ્છા રાખું છું કે તમે જીતી જાઓ. એટલે આ લોકો કે સારું, આમાંથી ઓલા નથી કહેતા કે ભાઈ મીઠી વાત કરી કે ભાઈ તમારે થઈ જાય એની ઉપાધિ કરો. આ રીતનું થઈ ગયું કે ભાઈ એમાં ખાલી સારા શબ્દો આવ્યા, બાકી મદદ તો ન મળી. પાછા એ લોકો ત્યાંથી નીકળે, કૃષ્ણ ભગવાન પાસે જાય. કૃષ્ણ ભગવાન પાસે જઈને કે ભાઈ તમે વાત કીધી તે જ થયું, હસ્તિનાપુર પાસે આપણે ગયા હતા પણ ત્યાંથી કંઈ મળ્યું નથી મદદના લેખે. તો હવે એટલે કૃષ્ણ ભગવાન કે તો તમે બોલો આપણે શું કરવાનું છે, શું પ્લાન કરવાનો છે, કઈ રીતે યુદ્ધ કરવાનું છે. આ કે પ્રભુ એને મને ઉપાધિ જ નથી, કારણ કે એ તો મને ખબર છે, મેં તમને જોઈ લીધા છે તમારી શક્તિ કેટલી છે, તમારો પાવર કેટલો છે. એ કે આ તો કેવું હતું, મને એમ થયું હતું કે આપણે ટ્રાય ન કરીને એટલે હું ખાલી ટ્રાય કરવા ગયો હતો. એ કે તો તમે બોલો કઈ રીતે યુદ્ધ કરવાનો પ્લાન છે? એ કે કોઈ પ્લાન નથી, તમે તારે આવવા જોઈએ, લોકોને જેટલાને આવવું હોય જે રીતે આવવું એ રીતે બધાને આવવા જોઈએ. એટલે એ સમયની અંદર એવું બધા જે જરાસંધ હોય ને આખી સેના લઈને અને મથુરા હોય ને ચારે બાજુથી ઘેરી લે, ચારે બાજુથી ઘેરીને સવારના સમયની અંદર યુદ્ધ કરવાની શરૂઆત હોય તો થાય એવું. જે આગળની રાત આવતી હોય ને તો જરાસંધ એના મંત્રીમંડળો વિચાર કરતા હોય, એટલે એમાંથી એક મંત્રીમંડળ જે શૈલ્ય નરેશ બતાવે થોડોક મગજવાળો બતાવે, એટલે મગજવાળો એટલે ઓલા બધા કરતા હારો, એટલે નથી કે અંદર દેશો અમને કાના રાજા, બાકી બહુ વધારે વખાણ લાયક નહીં. એટલે એ એમ કે જરાસંધ તો બધું કર્યું ને બધું બરોબર, પણ એક વસ્તુ બરોબર નથી લાગતી. એ કે કઈ વસ્તુ? એ કે તો યુદ્ધ કરવા જાય બરોબર, કૃષ્ણને બલરામને મારી નાખે ને વધ કરી નાખે તોય બરોબર. એ કે આ વસ્તુ સમજવાનું તારી શક્તિ એટલે તમ તારે તો વધારી જ નાખે, કે હા તમ તારે આપણે વધારી જ નાખે ને, કારણ કે બધા હવા ભરવા માટે બાજુમાં જ બેઠા હોય. એ કે પણ એક વસ્તુ નથી સમજાતી. એ કે કઈ વસ્તુ? એ કે મથુરાની જે પ્રજા છે ને આને તું શું કામ મંત કરશો? આ કે ભાઈ એને મોટા હાથે જય જયકાર કરી હતી, એણે બધા કૃષ્ણને જય જયકાર કરી હતી, એટલે એ આપણા નથી. આ કે ભાઈ પ્રજા કોઈ દી કોઈની હોય જ નહીં. એ જ્યારે કંસ હતો ને ત્યારે એની જય જયકાર કરતા, ત્યારે કૃષ્ણ છે એની જય જયકાર કરે. કાલ તું રાજા બની, કાલ તારી જય જયકાર કરશે. એ કે એટલે આમાં એવું નથી કે પ્રજા કોઈ એક રાજાની છે, પ્રજા એની માથે જે કોઈ શાસન કરીને બે એની જ હોય, એટલે એને હેરાન કરવાનું નથી કર્યા જેવું. એ કે તો શું છે? એ કે કામ કરે કૃષ્ણને બલરામને માર નહીં. અને જે મથુરા છે ગમે એમ તો હોત એને કેન્દ્ર બિંદુ છે, અહીંયા ઘણા ખરા વ્યક્તિ વેપાર વાણિજ્ય કરવા આવે છે, તો તારો જે રાજ્ય છે ને રાજ્યની અંદર મથુરાને ભેળવી લે, તારી શક્તિ વધારે. બાકી આવી રીતે અંત કરીને તને કાંઈ ફાયદો નથી, બાકી એની જે સેના છે ને સેનાને અંતર્ગત સામેલ કરી લે. તો એક વ્યક્તિ બીજો કે તો સારું હાલો કૃષ્ણને બલરામનું તા કરી નાખશું.
પણ અમે ઉગ્રસેન છે, એની સિવાય કેટલા યદુવંશીઓ છે કે જે હોય 100% ઓલા નથી કહેતા કે ભાઈ બાહુબલીમાં કટપ્પા આવે મેનેજર કે ભાઈ આપણે દિલથી એની અંદર જીતવાવાળા એવા માણસો છે. એ કે તો એનું શું કરશું કે પહેલાં શરૂઆતમાં એવું કહી દેવાનું કે ભાઈ અમે તમે તારે જવા દેવું, પછી એક એક કરીને અને બધા એને જેલની અંદર નાખીને કારાગાસમાં નાખીને કેનો કેટલો આમ કરો આપણને આવડે જ છે, કારણ કે ઓલા નથી કહેતા પેઢી દર પેઢી દગો કરતા જ શીખવાડેલું છે કે આવું કરી નાખશું ને એક એકને શાંત કરી નાખશું. આ કે તારી વાત તો સાચી છે કે તો કામ કરે હા મેં શાંતિદૂત બનીને મોકલે કોકને, શાંતિદૂત બનીને મોકલે ને એવી શાંતિદૂતમાં લખાણ લખેલું આવે ભાઈ કાલે સવારે યુદ્ધ થાય, કૃષ્ણ ને બલરામને જે રાજ્ય છે રાજ્યને હારે ગેટની બહાર મોકલી દેવાના, એટલે અમારી જે સેના હોય અંદર આવી જાય, તમારા રાજ્ય ઉપર કબજો થાય અને કોઈ પણ વ્યક્તિને એકેય પ્રકારની હાનિ નહીં કરવામાં આવે, બધા પ્રજાજનોને કોઈ પ્રોબ્લેમ નથી. બાકી નકર જો યુદ્ધ કરવું હોય તો સેના જોઈ લાવે પછી અમે એકઈને નહીં બક્ષીએ. એટલે આજે આખો કાગળિયું હોય પરબીડિયું લઈને ન્યા જાય મથુરાની રાજગદ્દી પર બધા બેન વાતોચીતો ચાલુ કરે. તેમાં એક વ્યક્તિ એમ કે ભાઈ ધર્મ એવું કહેવાય કે કોઈ એક વ્યક્તિને લીધે જો કુળ બસતું હોય તો એક વ્યક્તિનો અંતર બલિદાન દઈ દે, એક કુળને લીધે આખું ગામ બસતું હોય તો કુળનો અંતર દઈ દે. કેવી રીતે કે ઊંચીહાનું ક્લેન થતું એ રીતનું કે ભાઈ કોઈ ક્લેન જે હાલતું હોય એને લીધે એવું થતું હોય, કોઈ ગામને લીધે રાજ્ય બચતું હોય તો તમે તારે એનું બલિદાન દેવાની કે જરૂર નથી. રાજ્યને લીધે જો આખો દેશ બચતો હોય તો કે રાજ્યનું બલિદાન દેવાની જરૂર નથી. એની રીતે એ કે કોઈ એક વ્યક્તિનો અંત થતો હોય તો ઓલા દેવાનું જરૂર નથી. તો આ લોકો એમ કે બીજા બધા વ્યક્તિ કે તો તમે કહેવા શું માંગો છો કે ભાઈ ધર્મ એવું કહે છે એક વ્યક્તિના આધારે આખું કુળ બચતું હોય તો એક વ્યક્તિને લીધે આખું રાજ્ય બચે છે તો કૃષ્ણ બલરામનું બલિદાન દઈ દેવું જોઈએ. એ કે જો ભાઈ ધર્મ આમ કહે છે ખાલી એમ કહું છું, એમ નથી કહેતો આવું કરાય, પણ આ પોઈન્ટ ઉપર વિચાર હોતે ને કરાય. સામે એટલી મોટી સેના છે કેમ હરાવશું ભાઈ, આમાં ખાલી વાત જ છે ને, આ તો કંસ હતો એક હતો એટલે 1 to 1 ફાઇટમાં આપણે ઓલા નથી કહેતા હરાઈ દીધું હતું, પણ સામે એટલી મોટી સેના છે એનું શું કરશું. એટલે જે અમુક જેના વિશ્વાસુ વ્યક્તિ હોય જે અક્રોની એમ કે ભાઈ મરી જવાય, બાકી મને એટલી ખબર પડે છે કે જો આપણે એ જ કરવું હતું તો કૃષ્ણને લાવ્યા હતા શું કામ, ગોકુળમાં મસ્ત હતા તો કંસના હાથ નીચે આપણે હેરાન થતા જ હતા. એવું નથી કે વ્યક્તિ અહીંયા રાજપાટ કરશે તો આપણે કંઈ શાંતિથી જિંદગી જીવશું, એનું માથે છે ઓલા નથી કહેતા એને હારા છે, એમ અહીંયા નહીં હોતે ને આપણને હેરાન જ કરવાના છે, તો પછી એના હાથ નીચે હેરાન થવાની જગ્યાએ મરી જવું સારું. એટલે યુદ્ધ કરીને મરવું ને આપણે ઓલા નથી કહેતા યદુવંશોના લોહીની અંદર હોવું જોઈએ, યુદ્ધ કરીને મરી જવાય, બાકી આવું ન કરાય. એમ તો થાય કે આપણે ટ્રાય તો કરી હતી કે નવી પેઢી મોટી થાય ને એમ કે તમે પપ્પા શું કર્યું હતું એમ તો કહેવા થવું ભાઈ અમારી હતી એટલી શક્તિ લગાડી દીધી હતી, બાકી અમે શરણાગતિ નહોતી સ્વીકારી. એટલે એવી રીતે થાય એવું છે બધા મંત્રીમંડળ એકમતમાં વધી જાય કે ભાઈ કૃષ્ણ અને બલરામને નથી મોકલવાના હતા, બાકી યુદ્ધ થાય તો યુદ્ધ થઈ રહ્યું છે. એટલે પછી આ સમાચાર અહીંયા પૂગે, ગુપ્તચર અહીંયા પૂગે. એટલે જે ઓલા રાજ્યના વ્યક્તિઓ હોય ને એ લોકો એમ કે તો આનું સોલ્યુશન શું, તે જે જરાસંધ હોય ને એમ કે ભાઈ તે પ્લાન તો કર્યો હતો પણ તારો કે પ્લાન તો સક્સેસ ન ગયો. એટલે જો શૈલ્ય રાજા હોય ને એમ કે હજી મારા પાસે બીજો આઈડિયા છે, એ કે બોલે કે તમે ખાલી મને છૂટ આપો, હું કહું ને એટલું મને કરવા દો, એટલે હું આગળ બીજી રીતે સંદેશો મોકલવાનો. આ વખતે તમે તારે એવું છે કે કૃષ્ણ બલરામ બહાર આવે એ વાત પાકી કે વાંધો નહીં તમે ટ્રાય કરે, આપણે ક્યાં નુકસાની છે, યુદ્ધ તો હજી થયું નથી. એટલે કેવું કરે એક તીર લે, તીરની અંદર આખા પરબીડીયાની ચિઠ્ઠી લખે, તીરની અંદર બાંધી જાય, તીર હળગાવે અને રાઈતે છે ને અને આખા રાજ્યની બધી બાજુથી તીર નાખે. એટલે આપણે નથી કહેતા પ્લેનમાંથી પત્ર નાખાય, એ રીતનું રાજ્યના ખૂણે ખૂણે પત્ર પોગાડી જાય. બધાની અંદર પત્રમાં એક જ વસ્તુ લખેલું હોય કે કૃષ્ણ અને બલરામને હવાર થાય તો રાજ્યની બહાર મોકલી દો, અમે આખા રાજ્યને બક્ષી દઉં. એટલે પછી તો પબ્લિકના હાથમાં વાત થઈ જાય, કારણ કે ઓલો તો કેવું હતું મંત્રીમંડળમાં વાત થતી હતી, ત્યાં તો બહુમત હતો, પણ જ્યારે વાત પબ્લિકને આવે ત્યારે આપણને ખબર છે 50% આ બાજુ, કારણ કે અયોધ્યા નગરી હતી તો હતી ત્યાં કોઈ ધોબી નામનો વ્યક્તિ હતો. અને એ રીતની જેવું છે કે ભાઈ કોઈ એક વ્યક્તિ છે, આપણે એમ નથી કહેતા હારા કે ખરાબ, પણ 50% વ્યક્તિઓ એવો હોય કે જેના હારા મગજ હલતા હોય, 50% વ્યક્તિ એવો હોય કે જેના મગજ વ્યવસ્થિત ન હલતા હોય. એમ આ રાજ્યમાં હોતે ને એવો બટવારો થઈ ગયો. ઘણા વ્યક્તિ એમ કે ભાઈ કૃષ્ણ જો એટલા બધા પાવરફુલ હોય તો એક કામ કરીએ એને આપણે મોકલી દઈએ, જો હકીકત ભગવાની છે તો બચી જાય, અને જો એ ભગવાન નથી તો પછી એવા વ્યક્તિ હોય આપણે શું કામ આપણું ધ્યાન દેવું. એટલે બીજું એમ કે ભાઈ તારે રાજ્ય પ્રત્યે કંઈ છે કે નહીં, ઓલા કે ભાઈ સંતાન પ્રત્યે કંઈ છે કે નહીં, એમ બધા વ્યક્તિ પોતપોતાની તો તર્ક દેવા મળે ને, કોઈના તર્ક એવા નહીં કે ભાઈ આપણે સાચા કહીએ ગયા ખોટા કહીએ ગયા. આ વાત ફરતી ફરતી પાછી ઓલી રાજ્ય અવસ્થામાં પૂગી. એટલે વાત થતાં થતાં કૃષ્ણ ભગવાને કીધું કે જો આનું એક જ તારણ છે, મને બલરામને હોપી ગયો, હવે અહીંયા જાઉં, જો આ લોકો કહે છે હકીકત તમારી પાસે થોડી ઘણી ગુરુ મહારાજની દ્રષ્ટિએ થોડી ઘણી શક્તિ હશે તો એવું થાય કે આપણે રીતે થોડું ઘણું સુરક્ષા કરી લેવું. અને નકર તો એવું છે કે અંદર આવીને હોત જો અમારો અંત થવાનો છે તો ઓલા બધા તો બચી જાય. એટલે એની વાત તો સાચી છે કે ધર્મના આધારે યુક્તિના આધારે હોતે અમને છૂટ આપો, ઓલા કે વાંધો નહીં તમે તારે કે તો પછી વયા જાય. એટલે સવાર થાય ને સામેથી ચિઠ્ઠી આવે કૃષ્ણ અને બલરામ ગેટની બહાર ઊભા છે, આવી જાઓ. સવાર થઈને આ લોકો નીકળે તા તો કેટલી બધી પ્રજા વાહે ભાઈ તમે ન જાણ અમે તમારી વાહે આખું શરીર દાનને દર દઈને અમે વયા જઈને, પણ એટલે કારણ કે ઓલા લોકોએ નક્કી કર્યું એમાં જેટલા ઊંધા વિચાર કાઢો એ ભેગા તમે તારે અરે કૃષ્ણ તમે ન પણ આગેથી હાથ લેવા વાળા નહીં. કૃષ્ણ ભગવાને કીધું ભાઈ હાલો ને ભેગા તો ખબર પડે કેટલું થાય. તેમજ અક્રૂરને એ લોકો બતાવે, એ લોકો ભેગા આવે કે તમારે કાંઈ બોલવા નથી થતું, આ અમારા 8-10 તલવારવાળા ભેગા છે, અમે ભેગા રહેવું.
તમારી ભેગા જવું, તમારો જો અંત થાય ને એની પહેલાં અમારો અંત થાય, અમારું મસ્તક કપાય. તમે કીધું ને અમે તમને જવા દીધો પણ અમને ભેગા આવજો. કૃષ્ણ ભગવાન કે વાંધો નહીં, ભેગા આવો પણ એક નિયમ, અમારે આગળ નથી હાલવાનું, વાહે હાલવાનું છે, અને મદદ માટે બોલો ને પછી આવી જાવ, તાલક વાંધો નહીં. કૃષ્ણ બલરામ આવ્યા ને ભેગા ઓલા વ્યક્તિ એવા 8-10 વ્યક્તિ આવે ને ગેટ બંધ કરી દીધું. કૃષ્ણ ભગવાને કીધું કે આ લોકો દગોય કરીએ કે ગેટ બંધ કરજો, ગેટ બંધ કરી દે. બહાર જઈને નક્કી કરે કે તો પછી હિલાવતા એટલે આગેથી જો એટલે મગધ રાજાના રાજા હોય ને જરાસંધ એમ કે ઓલા 2 તો એલા વાહ ઓલા 8-10 જણા શું એલા આવે છે, એટલે એકાદો કે કેમ એવું થાય, આ લોકોનો અંત થાય તો શરીર તો લઈ જવું પડે ને, એટલે નહીં આવતો હોય તો એટલે કે હા એ વાત બરોબર, આપણે આગળ જઈને અંત કરી નાખશું. એટલે પાણી આવીને પછી ઓલા જે કૃષ્ણ હોય એ ક્રૂરજીને એમ કે કામ કરો તમે એટલે ઊભા રહી જાઓ, હું આગળ જઈને જો મદદનો ઇશારો કરું ને તમે તારે મારા શરીરમાંથી લોહીનું ટીપું નીકળે તો આવી જાજો, તાલગન આવવાની જરૂર નથી, એટલે કાંઈ વાંધો નહીં. પછી બહાર નીકળે બલરામને 2 ભાઈઓ જઈને જાય એટલે બલરામને કે બોલો ભાઈ તો યુદ્ધ કરવાનું ચાલુ કરીએ. એટલે બલરામ કે હા તમ તારે વાંધો નહીં. એટલે આખી એક વસ્તુ કહેતો હું ભૂલી ગયો કે હું કે આપણે સેનામાં યુદ્ધ કરવા થાય કોઈક સેનાપતિ જો ને બલરામ કે હું મજાક કરશો, 2 જણા ઊભા છે કે તો હોતે ને એવું નહીં, આપણે 2 ભાઈઓ છે, તમે મોટા ભાઈઓ છો, તમે સેનાપતિ બનો, તમે મને કહેવાનું એ રીતે યુદ્ધ કરો. આ કે જો રમત કરવી તો કર, બાકી આનો કંઈ મતલબ નથી લાગતો કે નહીં મતલબ છે વહેલા મોડા રાજા બનવાનું થાય તો તમે રાજખુરશી બેન રાજપાટ ભોગવજો, અમારા ઘણા કામ હોય, કારણ કે પાંડવ હાલતા બોલે મદદ માટે જાવ તો રાજપાટ મૂકીને ક્યાં જાવ, ઓલા ભાઈ ભલે રાજ કરે આપણે જઈએ ગયા. એટલે કે મારે દુનિયાને કેવું પડે કે અમારા સેનાપતિ હતા, એટલે આ કે વાંધો નહીં તને જેમ બરોબર લાગે એમ કરતા સંકલ્પ શક્તિ કરે ને તેવું કહેવાય કે આકાશમાંથી મોટા મોટા દિવ્ય રથો આવે, એની અંદર 2 સહાર થઈ જાય. અને બલરામને ખાલી એક જ વાત કરીએ કે જો યુદ્ધ કરવાનું ફાઇનલ, જેટલા દેખે ને બધાને કસાર ઘણ વાળવાનું ફાઇનલ, પણ ખાલી એક નિયમ છે, મારું આ વાતનું ધ્યાન રાખજો. બલરામ કે કઈ વસ્તુ, એ કે જરાસંધનો અંત નથી કરવાનો. આ કે કેમ યુદ્ધ કરવા થયો છે તેનો અંત નથી કરવાનો ફાયદો હું, એ કે જો ભાઈ હું તમને સમજો, આપણે નાના હતા બહુ મોટો ફાયદો એ હતો, કંસને આપણે જીવતો હું કામ રાખ્યો હતો, એક રાક્ષસોને પકડીને આપણે પાસે મોકલ્યા રાખે, મારે તમારે કેટલીક જગ્યાએ રખડવું, એને બદલે અહીંયા આવી એનો અંત કરીને જીવતો જવા દેવાનો, જીવતો જવા દે ને પાછો અમુક ટાઈમ પાછી આખી સેના લઈને આવશે, આપણે શાંતિથી બેઠા રાક્ષસો મારવા મળે છે તો કરો ને. ગઈ વખતે ન કરતો એવું હતું કે ભાઈ તીર કાંઠો લઈને જંગલમાં નીકળ્યા હતા 2 ભાઈઓ રામ અને લક્ષ્મણ નીકળ્યા હતા, કેટલા રાક્ષસોનો અંત કર્યો હતો, રાજપાટમાં બેઠા મળે છે તો કરો ને. ઓલા કે વાંધો નહીં, અને યુદ્ધ ચાલુ કરે ને એવું બતાવે છે કે યુદ્ધની શરૂઆત થાય ને પહેલાં તો ઓલા બધા દાંત કાઢતા હોય, પછી કૃષ્ણ ભગવાન એનું સુદર્શન બોલાવે ને એવું હાહાકાળમાં છે કે ક્ષણ ભંગુરની અંદર એની આખી સેના હતી ને હતી નહોતી કરી નાખે. પછી જરાસંધ ને બલરામ હતા, એ બેનું ગદાયુદ્ધ થાય, અને ગદાયુદ્ધમાં બલરામમાં પહેલેથી આપણે વખાણ સાંભળ્યા છે, જરાસંધ એને આવું નો મયરા જેવો કરી નાખે ને પછી છેલ્લે એને અપમાન કરે ને એને પાછો મોકલી દે ને એમ કે તને બરોબર લાગે ને ત્યારે પાછો આવજે. પછીથી જે આપણે આગળની કથા છે એ આપણે આવતા સત્સંગમાં કહેવું, ને જ્યારે આપણને એમ થાય કે કરી છોટું છે ત્યારે મનને નામની અંદર રાખીને અને ગુરુના કયા મરીને સ્મરણ કરજો. બોલો સદગુરુદેવની જય.